Hello everyone, myself Professor Dr. PM Malik. I'm Principal and HOD at MED Department. Welcome to my YouTube channel PM Knowledge Hub. સામાજિક વિજ્ઞાનોમાં સંશોધન પ્રક્રિયા બહુઆયામી હોય છે. સંશોધન કાર્ય શરૂ કરતા પહેલા સંશોધન સમસ્યાના ઉકેલ માટે કઈ કઈ પરિસ્થિતિમાંથી સંશોધકે પસાર થવાનું છે તે તેણે સમજી લેવું જોઈએ. જુદી જુદી સંશોધન સમસ્યા માટે સંશોધન સોપાનો અલગ અલગ હોઈ શકે. મોટાભાગના સોપાનો સમાંતરે એકસાથે ચાલનારા હોય છે. દરેક સોપાનને તેનું પોતાનું આગવું મહત્વ હોય છે. કોઈ પણ સંશોધન કાર્ય હાથ ધરતા પહેલા સંશોધકે આ સોપાનો સમજી લેવા જરૂરી છે. આજની આ વિડીયોમાં આ સોપાનોની રૂપરેખા ખૂબ જ ટૂંકાણમાં રજૂ કરવામાં આવી છે, પરંતુ વાસ્તવમાં તેનું પ્રત્યેક સોપાન એ અભ્યાસક્રમનું એક એકમ બની શકે તેટલું વિશાળ સ્વરૂપ ધરાવે છે. તો ચાલો આજની આ વિડીયોમાં સંશોધન પ્રક્રિયાના સોપાનોને ક્રમબદ્ધ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. સંશોધન પ્રક્રિયાના કુલ 12 સોપાનો વિશે વાત કરવામાં આવી છે. સૌથી પહેલું સોપાન છે સમસ્યાની ઓળખ કે પસંદગી. ત્યારબાદ સંબંધિત સાહિત્યની સમીક્ષા કરવી. ત્યારબાદ અભ્યાસના હેતુઓ રચવા. ત્યારબાદ ચલોની ઓળખ કે પસંદગી કરવી. ત્યાર પછી ઉત્કલ્પનાઓ કે અભ્યાસ પ્રશ્નો વિશે વિચાર કરવો. ત્યારબાદ અભ્યાસની પદ્ધતિ વિશે વિચાર કરવો. ત્યારબાદ તેના આધારે વ્યાપ વિશ્વ અને નિદર્શ નક્કી કરવો. તેના આધારે ઉપકરણની પસંદગી કે રચના કરવી. ઉપકરણ જે પસંદ કર્યું છે કે રચ્યું છે તેના આધારે માહિતી એકત્રિત કરવી. જે માહિતી એકત્રિત કરી છે તેનું વિશ્લેષણ કરવાની જે આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓ છે તેનો વિચાર કરવો. વિશ્લેષણ કર્યું છે તેના પરિણામોનું અર્થઘટન કરી તારણો તારવવા અને અંતમાં સંશોધન અહેવાલ લેખન સ્વરૂપે વિશ્વની સમક્ષ રજૂ કરવું. તો ચાલો એક પછી એક તમામ સંશોધન પ્રક્રિયાના સોપાનોને સમજવાનો પ્રયાસ કરીએ. સૌથી પહેલું સોપાન છે સમસ્યાની ઓળખ કે પસંદગી. આઈડેન્ટિફિકેશન ઓર સિલેક્શન ઓફ પ્રોબ્લેમ. સંશોધનની શરૂઆત જે તે ક્ષેત્રમાં અનુભવાતી જરૂરિયાતને આધારે થતી હોય છે. સામાન્ય રીતે જે તે ક્ષેત્રની અનુભવી વ્યક્તિઓ એમને નડતી સમસ્યાઓનું વર્ણન કરે છે અને તેમાંથી સમસ્યાઓનો ઉદ્ભવ થતો હોય છે. સંશોધન સમસ્યા જે તે સંશોધન ક્ષેત્રમાંથી લેવામાં આવે છે. તેથી સંશોધન સમસ્યાની પસંદગી ખૂબ જ કાળજીપૂર્વક થવી જોઈએ. એમએડ, એમફિલ કે પીએચડી કરતા વિદ્યાર્થીઓ માટે સમસ્યા કેવી હોવી જોઈએ, કેવી રીતે નક્કી કરાય, તેને શીર્ષક રૂપે કેમ દર્શાવાય, આ પ્રકારના પ્રશ્નો મૂંઝવતા હોય છે. સમસ્યા પસંદગીના તબક્કામાં સંશોધક 4 બાબતોનો વિચાર કરીને તેમાંથી પસાર થાય છે. સૌથી પહેલી બાબત છે સમસ્યા ક્ષેત્રની પસંદગી કરવી. ત્યાર પછી તે પસંદ કરેલ સમસ્યા ક્ષેત્રમાંથી શું સંશોધન થઈ શકે તેમ છે કે પ્રશ્નો, બાબતો કે પેટા સમસ્યાઓ છે તે તારવવાનો પ્રયાસ કરે છે. પેટા સમસ્યાઓ પરથી અભ્યાસના હેતુઓ નક્કી કરે છે અને ચોથી બાબત જે હેતુઓ નક્કી કર્યા છે તેના પરથી તેના પ્રતિનિધિત્વ રૂપે સંશોધન અભ્યાસનું શીર્ષક નિર્ધારિત કરે છે. આ 4 બાબતો નક્કી કરવા સંશોધકે શું કરવું જોઈએ? સંશોધકે સંબંધિત સાહિત્યનું વાંચન અને ક્ષેત્રનું વાંચન કરવું જરૂરી છે. એક વર્ષ સંશોધન ક્ષેત્ર નક્કી થયા બાદ સંબંધિત ક્ષેત્રના સૈદ્ધાંતિક તેમજ સંશોધનાત્મક સાહિત્યનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. આ પ્રકારના અભ્યાસમાં પોતાના ક્ષેત્રમાં અગાઉ કેટલું કામ થયું છે, કેટલા ઊંડાણમાં થયું છે, હવે શેનો અવકાશ છે, પોતાના અભ્યાસમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવો જોઈએ વગેરે પ્રશ્નો અંગે સ્પષ્ટ થઈ જવું જરૂરી છે. કેમ? કારણ કે આના આધારે જ અભ્યાસના હેતુઓ તારવી શકાય છે અને સંશોધન અભ્યાસનો શીર્ષક નક્કી કરી શકાય છે. સંશોધન અભ્યાસ એ મુખ્ય સમસ્યાઓનું નિર્દેશ કરે છે, જ્યારે અભ્યાસના હેતુઓ દ્વારા પેટા સમસ્યાઓ કે અન્ય કઈ કઈ બાબતોનો અભ્યાસમાં સમાવેશ થશે તે દર્શાવાય છે. આ બંને સંબંધ વિશે તાર્કિક રીતે વિચારીએ તો કહી શકાય કે પેટા સમસ્યાઓનું પ્રતિનિધિત્વ કરતું સ્વરૂપ એ મુખ્ય સમસ્યા છે. આ ખ્યાલને સરળ ભાષામાં જો સૂત્રના સ્વરૂપમાં મૂકવું હોય તો કહી શકાય પેટા શીર્ષકોની સરેરાશ બરાબર શીર્ષક. બીજી રીતે કહીએ તો સંશોધન અભ્યાસના હેતુઓની સરેરાશ બરાબર સંશોધન અભ્યાસનું શીર્ષક. સંશોધન કાર્ય દરમિયાન સંશોધક પોતાના શીર્ષકને ધ્યાનમાં રાખીને કાર્ય કરે તેના કરતાં પોતાના સંશોધનના હેતુઓ કયા છે તેનો બરાબર ખ્યાલ રાખે તે વધુ જરૂરી છે. આમ કરવાથી સંશોધકને પોતાના કરવાના કાર્યની સ્પષ્ટતા વધે છે. આથી સંશોધકે પોતાના અભ્યાસના હેતુઓ બરાબર સ્પષ્ટ કર્યા બાદ જ તેના આધારે સંશોધન અભ્યાસનું શીર્ષક રચવું જોઈએ. સંશોધકે સમસ્યા પસંદ કરતી વખતે સમસ્યા પરની સંશોધન ક્ષમતા, સમસ્યાની નવીનતા અને ઉપયોગિતા, સંશોધકની પોતાની આવડત અને રસ, જરૂરી સમય અને ખર્ચ જેવા પાસાઓને ધ્યાનમાં લેવા જોઈએ. બીજું સોપાન છે સંબંધિત સાહિત્યની સમીક્ષા કરવી, એટલે કે રિવ્યુ ઓફ રિલેટેડ લિટરેચર વિશે વિચાર કરવો. અભ્યાસ હેઠળની સમસ્યા સાથે સંબંધિત સાહિત્યનું વાંચન એ અભ્યાસક માટે મહત્વનું સોપાન બને છે.
સમસ્યાને સંબંધિત બધી જ પ્રકાશિત કે અપ્રકાશિત સાહિત્યિક સામગ્રી એકઠી કરવી અને તેનું વાંચન કરીને તેની યોગ્ય સમીક્ષા કરવી આવશ્યક બને છે. સામાન્ય રીતે બે પ્રકારના સાહિત્યની સમીક્ષા કરવામાં આવે છે. એક સંકલ્પનાત્મક સાહિત્ય અને બીજું સંશોધન સાહિત્ય. સંકલ્પનાત્મક સાહિત્ય કે જેમાં લેખો, પુસ્તકો, લેખકોના પોતાના અભિપ્રાયો, અનુભવો, સમસ્યાને સંબંધિત સારા કે ખરાબ, ઇચ્છનીય કે અનિચ્છનીય વિચારો દર્શાવ્યા હોય તેનો સમાવેશ થાય છે. સંકલ્પનાત્મક સાહિત્ય સંશોધનના વ્યાપનું સીમાંકન અને ક્ષેત્ર મર્યાદા નક્કી કરવામાં તથા સંશોધકની સમજ અને સંશોધન અંગેની ભૂમિકા વિકસાવવામાં મદદરૂપ બને છે. સંકલ્પનાત્મક સાહિત્યની સમીક્ષાથી સંશોધકને સંશોધન દ્વારા ચકાસવા અને અભ્યાસ કરવાના વિવેચનાત્મક પ્રશ્નોની જાણકારી પ્રાપ્ત થાય છે, જેના દ્વારા પોતાના અભ્યાસની આવશ્યકતા વિશે સંશોધક વધુ સ્પષ્ટ બને છે. બીજું છે સંશોધન સાહિત્યનો અભ્યાસ કરવો. સંશોધન ક્ષેત્ર સાથે સંબંધિત પૂર્વે થયેલા સંશોધનની સમીક્ષાઓનો બીજા વિભાગમાં સમાવેશ કરવામાં આવે છે. પૂર્વે થયેલા સંશોધનની સમીક્ષાથી અગાઉના સંશોધનોના પ્રદાનને તે સમજી શકે છે અને તેની સાથે સાથે ઉપલબ્ધ ઉપકરણોનો કેટલે અંશે ઉપયોગ થઈ શકે તેનો પણ અંદાજ સંશોધક મેળવી શકે છે. આમ સંશોધનને પાર પાડવા માટેની તકનીકી સુવિધાઓનો આધાર સંબંધિત પૂર્વે થયેલા જે સંશોધનો છે તેમાંથી પ્રાપ્ત થાય છે. આમાં બે પ્રકારની સાહિત્યની સમીક્ષા દ્વારા સંશોધક પોતાના સંશોધન કાર્ય માટેની જરૂરિયાતો અને તેના માટેની આવશ્યક અને ઉપલબ્ધ સુવિધાઓ પ્રાપ્ત થતા સંશોધનની સફળતાની સીમાઓ ખોલી શકે છે. પૂર્વે થયેલા સંશોધનની સમીક્ષા દ્વારા નિદર્શ પસંદગી, ઉપકરણની પસંદગી કે રચના, સંશોધન યોજના, માહિતી એકત્રીકરણની રીત, માહિતી પૃથ્થકરણ માટેની આંકડાશાસ્ત્રીય પદ્ધતિ વગેરે અંગેનું સચોટ માર્ગદર્શન મળી શકે છે. આ તબક્કા દરમિયાન સંશોધક હાથ ધરેલ સંશોધનના ક્ષેત્રથી વિગતે પરિચિત બને છે. નવા સંશોધકને કેટલો સમીક્ષાત્મક અભ્યાસ હાથ ધરવો જોઈએ એ પ્રશ્ન હંમેશા મૂંઝવતો હોય છે. તો સંશોધકે સમીક્ષાત્મક અભ્યાસ કેટલો હાથ ધરવો આ બાબતનો આધાર સંશોધક પોતે સંશોધન ક્ષેત્રથી કેટલો પરિચિત કે જાણકાર છે તેના પર રહે છે. તે ધ્યાન પર રાખીને અભ્યાસ કરવો જોઈએ. સંશોધક જેટલો વધુ અનુભવી અને જાણકાર તેટલો ઝડપથી આ તબક્કામાંથી તે બહાર નીકળી શકે છે. આમ છતાં પણ સંશોધકે સંશોધન સાથે સંબંધિત આધુનિક માહિતી પ્રાપ્ત કરવા માટે વેબસાઇટ્સ, અદ્યતન જર્નલ્સ, અદ્યતન પુસ્તકો અને છેલ્લામાં છેલ્લા થયેલા સંશોધનો માટે લાઇબ્રેરી કાર્ય તો કરવું જ પડે. ત્રીજું સોપાન છે અભ્યાસના હેતુઓની રચના કરવી એટલે કે ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ સ્ટડી વિશે વિચાર કરવો. સંબંધિત સાહિત્યની સમીક્ષા પછી અભ્યાસકે અભ્યાસના હેતુઓનું નિર્ધારણ કરવું પડે છે. અભ્યાસના હેતુઓ અભ્યાસના શીર્ષકનું પ્રતિબિંબ છે. તેથી અભ્યાસકે અભ્યાસના હેતુઓને રચતી વખતે સમસ્યાના શીર્ષકને કેન્દ્રમાં રાખવું જોઈએ. આ ઉપરાંત હેતુ નિર્ધારણ માટે નક્કી થતા ચલોને પણ વિચારવા જોઈએ. અભ્યાસના ચલો સુવ્યાખ્યાયિત હશે તો હેતુ નિર્ધારણ સરળતાથી કરી શકાય છે. ત્યાર પછીનું સોપાન છે ચલોની ઓળખ એટલે કે આઇડેન્ટિફિકેશન ઓફ વેરિયેબલ્સ. સંશોધન અભ્યાસમાં આવરી લેવાયેલા ચલોને ઓળખવા અને તેમની વ્યવહારિક વ્યાખ્યા કરવી એ સંશોધન પ્રક્રિયાનું મહત્વનું સોપાન છે. આ માટે ચલ એટલે શું અને તેના પ્રકારોની સમજ મેળવવી ખૂબ જ જરૂરી છે. ચલો વિશેની ડિટેલ વિડીયો આપ સૌને મારા ચેનલ પર મળી જશે, તો વધુ ડિટેલમાં અને ઊંડાણમાં સમજવા માટે એકવાર એ વિડીયોને જોઈ લેવા વિનંતી, જેને હું આઈ માર્કામાં પણ ટેગ કરી દઈશ. ચલ એટલે એવું લક્ષણ કે જેમાં વિવિધ મૂલ્ય હોઈ શકે છે. ચલ એ એક એવી રાશિ છે કે જેની કિંમત સતત બદલાતી હોય છે. ચલ એ એવું લક્ષણ છે કે જે જુદી જુદી વ્યક્તિઓને તેના જૂથ અને પર્યાવરણ અનુસાર જુદા પાડે છે. ઉદાહરણ તરીકે ઉંમર, જાતીયતા, બુદ્ધિ, સિદ્ધિ, કક્ષા કે ધોરણ, આવક વગેરેનો સમાવેશ કરી શકાય છે. પ્રાયોગિક સંશોધનના સંદર્ભમાં આપણે વિચારીએ તો ચલોના 5 પ્રકાર પડે છે, જેમાં સ્વતંત્ર ચલ, પરતંત્ર ચલ, અંકુશિત ચલ, પરિવર્તક ચલ અને આંતરવર્તીય ચલનો સમાવેશ થાય છે. ખૂબ જ ટૂંકમાં સમજીએ આ પાંચે ચલ વિશે. સ્વતંત્ર ચલ એ એવો ચલ છે કે જેને સંશોધક અવલોકન હેઠળની જે ઘટના છે એ ઘટના પરનો તેનો સંબંધ નક્કી કરવા માટે તેને પસંદ કરે છે, લાગુ પાડે છે કે માપે છે. સામાન્ય રીતે સ્વતંત્ર ચલને કક્ષાઓ દ્વારા દર્શાવાય છે. સ્વતંત્ર ચલ એ ઉદ્દીપક કે પ્રક્રિયક છે અને કેટલીક વાર તેને અવયવ પણ કહે છે. પરતંત્ર ચલ સ્વતંત્ર ચલનો અમલ કરવાથી, તેને દૂર કરવાથી કે તેમાં ફેરફાર કરવાથી જે ચલ ઉદ્ભવે, અદ્રશ્ય થાય કે ફેરફાર પામે તેને પરતંત્ર ચલ કહે છે. પરતંત્ર ચલ એવો ઘટક છે કે જે સ્વતંત્ર ચલની તેના પરની અસર તપાસવા માટે અવલોકવામાં આવે છે. પરતંત્ર ચલને પ્રતિચાર કે નિપજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નિપજ સ્વતંત્ર ચલમાં ફેરફાર થવાના કારણે ઉદ્ભવતી હોય છે. આમ સ્વતંત્ર ચલમાં ફેરફાર થવાના કારણે પરતંત્ર ચલોમાં ફેરફાર થાય છે, તેથી તેને આધારિત ચલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
અંકુશિત ચલ. સંશોધક પરતંત્ર ચલ પર સ્વતંત્ર ચલની શી અસર થાય છે તે તપાસતો હોય તે દરમિયાન પરતંત્ર ચલ પર અન્ય ચલોની અસર ન થાય તેની કાળજી રાખે છે. આવા અન્ય ચલોને સંશોધક નિયંત્રિત કરે છે અને તેથી જ તેને અંકુશિત ચલ તરીકે ઓળખવામાં આવે છે. પરિવર્તક ચલ. પરિવર્તક ચલ એ એવા ખાસ પ્રકારનો ગૌણ સ્વતંત્ર ચલ છે કે જે મુખ્ય સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ વચ્ચેના સંબંધને અસર કરે છે કે કેમ તે તપાસવા માટે પસંદ કરવામાં આવે છે. આમ સંશોધક સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ વચ્ચેના સંબંધનો અભ્યાસ પરિવર્તક ચલની પ્રત્યેક કક્ષાએ કરે છે. દાખલા તરીકે એક પ્રયોગનું ઉદાહરણ લઈએ તો જો શીર્ષક ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિના સ્તર પર અધ્યાપન પદ્ધતિઓની થતી અસરનો અભ્યાસ આવું હોય તો પ્રસ્તુત અભ્યાસમાં સ્વતંત્ર અને પરતંત્ર ચલ તરીકે શેનો સમાવેશ કરવો? આ પ્રશ્નના ઉત્તરમાં કહી શકાય કે અધ્યાપન પદ્ધતિઓ એ સ્વતંત્ર ચલ છે જ્યારે શૈક્ષણિક સિદ્ધિ એ પરતંત્ર ચલ છે. આવું કેમ? કારણ કે આ શીર્ષકમાં અધ્યાપન પદ્ધતિઓને કારણે શૈક્ષણિક સિદ્ધિ પર શું અસર થાય છે તે તપાસવાની છે. એટલે અધ્યાપન પદ્ધતિ બદલવાથી સિદ્ધિ પર અસર થાય છે કે નહીં તે તપાસવાનું છે. આમ અહીં કારણ અને અસરના સંદર્ભમાં વિચારીએ તો કારણ અધ્યાપન પદ્ધતિ છે જ્યારે અસર શૈક્ષણિક સિદ્ધિ છે. હવે પરિવર્તક ચલ વિશે વિચારીએ તો તે ગૌણ સ્વતંત્ર ચલ છે જે મુખ્ય સ્વતંત્ર અને પરતંત્ર ચલના સંબંધને અસર કરે છે. તો આ ઉદાહરણમાં ઉચ્ચતર માધ્યમિક શાળાના ત્રણેય ધોરણ 8, 9 અને 10 માટે પદ્ધતિઓની સિદ્ધિ પરની અસરો તપાસવી હોય તો ધોરણ એ અહીં પરિવર્તક ચલ બને છે અને ત્રણેય ધોરણોમાં નિયંત્રિત જૂથ અને પ્રાયોગિક જૂથ બનાવી પ્રયોગ કરવામાં આવે તો ધોરણની ત્રણેય કક્ષાઓ એટલે કે ધોરણ 8, 9 અને 10 પર થતી અસર તપાસી એમ કહી શકાય. આંતરવર્તીય ચલ. આંતરવર્તીય ચલ એ એવો ચલ છે કે જે પરતંત્ર ચલ પર અસર કરે છે પરંતુ તેની અસર જોઈ શકાતી નથી, માપી શકાતી નથી કે લાગુ પાડી શકાતી નથી. એટલે કે આંતરવર્તીય ચલ એ ધારણાત્મક ચલ છે. દાખલા તરીકે અગાઉ જે આપણે ઉદાહરણ દર્શાવ્યું તે પ્રયોગ દરમિયાન કોઈ વિદ્યાર્થી બહારથી શીખીને આવે, ટ્યુશનમાં શીખીને આવે, ઓનલાઈન શીખીને આવે તો સિદ્ધિ પર તેની અસર થતી હોય છે પરંતુ તે માત્ર ધારણા છે, તેને માપવું અઘરું બને છે. જુદા જુદા ચલોને ઓળખવા અને તેને વ્યાખ્યાયિત કરવા એ અભ્યાસક માટે મહત્વનું કાર્ય છે. ઉત્કલ્પનામાં સમાયેલા કેટલાક ચલો સ્પષ્ટ, સંકલ્પનીય કે અસામાન્ય સ્વરૂપમાં હોય છે કે જેને માત્ર જે તે વિષયના તજજ્ઞ જ સમજી શકે. તેને એવા વ્યવહારિક સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે કે જેથી તેનો અર્થ સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે. અહીં માત્ર શબ્દકોશીય અર્થ જ આપવાનો નથી પરંતુ અવલોકી કે માપી શકાય તેવા સ્વરૂપમાં અર્થ આપવાનો છે. ટૂંકમાં આ સોપાનમાં સંશોધન સમસ્યાના ચલોને તેમના પ્રકાર સહિત ઓળખવામાં આવે છે તેમજ તેમના સૈદ્ધાંતિક સ્વરૂપમાંથી વ્યવહારિક સ્વરૂપમાં કેવી રીતે દર્શાવવામાં આવે તે અભ્યાસકને ખ્યાલમાં રાખવું જરૂરી છે. ચલો વિશે વિચાર કર્યા બાદ અભ્યાસની ઉત્કલ્પનાઓ કે અભ્યાસ પ્રશ્નો વિશે વિચાર કરવામાં આવે છે. અભ્યાસના હેતુઓને ચકાસવા માટે કેવી માહિતી પ્રાપ્ત થશે અને કેવા પરિણામો પ્રાપ્ત થશે તેની આગાહી કરવી પડે છે. આવા આગાહી કરતા વિધાનોને ઉત્કલ્પના કહે છે. ઉત્કલ્પના એટલે ધારણાઓ. ધારણાઓ વૈજ્ઞાનિક રીતે થાય તો તે સાચા અર્થમાં ઉત્કલ્પના બને છે. ઉત્કલ્પનાની ચકાસણી આંકડાશાસ્ત્રીય રીતે થઈ શકે છે. સંશોધકે પોતાના પરિણામો અંગેની આગાહી કરતા વિધાનો હેતુને અનુરૂપ રચવા જોઈએ. ઉત્કલ્પનાઓ એ તાર્કિક ધારણા છે. સામાન્ય રીતે ઉત્કલ્પનામાં ચલો વચ્ચે કોઈને કોઈ અપેક્ષિત સંબંધની કલ્પના દર્શાવવામાં આવે છે. ઉત્કલ્પના રચતા પહેલા પસંદ કરેલી સમસ્યાને અનુરૂપ સૈદ્ધાંતિક સાહિત્યનું તેમજ ભૂતકાળમાં થયેલા સંશોધનોનો અભ્યાસ કરવો જરૂરી બને છે. વિવિધ પ્રકારો પૈકી કયા પ્રકારની ઉત્કલ્પના રચવી યોગ્ય છે તે નક્કી કરવા માટે પણ સંશોધકે અભ્યાસ કરવો જોઈએ. રચાતી ઉત્કલ્પના સરળ શબ્દોમાં અને ચકાસી શકાય તેવા સ્વરૂપમાં હોવી જોઈએ. ઉત્કલ્પના અંગે પણ એક વિડીયો ડિટેલમાં મેં તૈયાર કર્યો છે તો આપને મારી ચેનલ પર મળી જશે. તેની લિંક હું આઈ માર્કામાં આપી દઈશ જેથી કરીને એકવાર તે વિડીયોને જોઈ લેવા વિનંતી. તે વિડીયો તમને ઉત્કલ્પનાના પ્રકારો વિશેની ડિટેલ સમજ પૂરી પાડશે તો જરૂરથી જોજો. ઉત્કલ્પનાઓ સામાન્ય રીતે મહત્વના 4 કાર્યો કરે છે. પહેલું કાર્ય છે સંશોધન પરિણામોની આગાહી કરવાની આવશ્યકતા માટે વિચારના સ્તર પર દબાણ લાવે છે જેમાંથી માહિતી એકત્રીકરણની પ્રયુક્તિ, પદ્ધતિ અને ઉપકરણો અંગે વિચારવા માટે સંશોધક પ્રેરાય છે. બીજું કાર્ય છે આંકડાશાસ્ત્રીય પૃથક્કરણના સ્વરૂપને તે સ્પષ્ટ કરે છે. ત્રીજું કાર્ય માહિતી પૃથક્કરણ અને પરિણામોના સમરચનાત્મક સ્વરૂપને તે છતું કરે છે. અને ચોથું કાર્ય જે છે અહેવાલ વાંચનારાઓને સંશોધકના અભ્યાસની શરૂઆતની જે અપેક્ષાઓ છે તેનો અંદાજ પૂરું
પાડે છે. ઐતિહાસિક કે શુદ્ધ વર્ણનાત્મક કે ગુણાત્મક સંશોધનમાં ઉત્કલ્પનાઓનું સ્થાન જરા શંકાસ્પદ છે, પરંતુ સામાન્યતઃ તુલનાત્મક, સર્વેક્ષણાત્મક અને પ્રાયોગિક સંશોધનોમાં ઉત્કલ્પનાઓ રચવી અનિવાર્ય બને છે. જટિલ સંશોધનોમાં એક કરતાં વધારે ઉત્કલ્પનાઓ બાંધી શકાય છે. ઉત્કલ્પનાઓ એ આગાહીઓ છે, આથી માહિતી એકત્રીકરણ કરતા પહેલા તેની રચના કરવામાં આવે છે. ઉત્કલ્પનાઓ ભવિષ્યકાળ માટે રચાય છે. ઉત્કલ્પનાઓ એ માત્ર આગાહીઓ છે, તેથી સાચી પણ પડે અને ખોટી પણ પડી શકે છે, પરંતુ તેથી સંશોધનની ગુણવત્તા જે છે તેને કોઈ અસર પહોંચતી નથી. ઉત્કલ્પનાની રચનામાં બે પરિબળો મહત્વનો ભાગ ભજવે છે. એક, સંશોધકનો પૂર્વાનુભવ અને બીજું, સંદર્ભ સાહિત્યનો અભ્યાસ. ઉત્કલ્પનાઓ ક્યારેય પણ વિશાળ અટકળો નથી. જો સંદર્ભ સાહિત્યમાં તેનો આધાર ન હોય કે સંશોધકનું પૂર્વાનુભવ અભ્યાસના પરિણામોનો અંદાજ લગાવવા માટે પૂરતો ન હોય તો ઉત્કલ્પનાની રચના ન થઈ શકે. ઉપરાંત સંશોધકની પ્રત્યેક ઉત્કલ્પના પાછળનું તાર્કિક કારણ પણ સ્પષ્ટ હોવું જોઈએ. કેટલાક સંશોધનોમાં ઉત્કલ્પનાને બદલે અભ્યાસ પ્રશ્નોની રચના થતી હોય છે. ખાસ કરીને ગુણાત્મક સંશોધનોમાં ઉત્કલ્પનાઓ રચવી ઉચિત ગણાતી નથી, કારણ કે આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓ દ્વારા તેની ચકાસણી કરી શકાતી નથી. તેથી આ સંજોગોમાં અભ્યાસ પ્રશ્નોની રચના થાય છે. અભ્યાસ પ્રશ્નો એ અભ્યાસમાં હેતુનું પ્રતિબિંબ છે. અભ્યાસ પ્રશ્નો દ્વારા સંશોધનની દિશા અને કાર્ય કરવાનો માર્ગ સંશોધકને સૂઝે છે. અભ્યાસ પ્રશ્નોના આધારે ઉપકરણની રચના, માહિતી એકત્રીકરણ અને માહિતી વિશ્લેષણ અંગે વિચારી શકાય છે. અભ્યાસ પ્રશ્નોના ઉત્તરો એ અભ્યાસના તારણો બને છે. તેથી પ્રત્યેક અભ્યાસ પ્રશ્ન એ સંબંધિત સમસ્યાના ઉકેલ માટેનું સોપાન બને છે. બધા જ અભ્યાસ પ્રશ્નોનો ઉકેલ એ સંકલિત રીતે સમગ્ર સમસ્યાનો ઉકેલ બને છે. આમ કેટલાક સંશોધનો માટે અભ્યાસ પ્રશ્નો એ ઉત્કલ્પનાની ગરજ સારે છે. ત્યાર પછીનું સોપાન છે અભ્યાસની પદ્ધતિ. સમસ્યાની પસંદગી પછી તેના ઉકેલ માટે સંશોધન અભ્યાસની કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો તે અભ્યાસકે વિચારી લેવું જરૂરી છે. વર્ણનાત્મક, ઐતિહાસિક કે પ્રાયોગિક સંશોધન પદ્ધતિઓ પૈકી કોઈ એક પ્રકારની કે એકથી વધુ પ્રકારની સંશોધન પદ્ધતિનો ઉપયોગ કરવો તેનો આધાર અભ્યાસના હેતુઓ પર રહેલો છે. જો ભૂતકાળના સંશોધનો હાથ ધરવા હોય તો ઐતિહાસિક સંશોધન પદ્ધતિ ઉપયોગમાં લઈ શકાય છે. સંશોધનની વર્તમાન સમસ્યાના ઉકેલ માટે વર્ણનાત્મક સંશોધન પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે. વર્ણનાત્મક સંશોધન પદ્ધતિઓ જુદા જુદા 10 પ્રકારમાં વહેંચાયેલી છે. સમસ્યાઓના હેતુઓને અનુરૂપ વર્ણનાત્મક પદ્ધતિઓમાંથી કોઈ એક પદ્ધતિ કે એક કરતાં વધુ પદ્ધતિઓનો ઉપયોગ કરી સંશોધન હાથ ધરી શકાય છે. સમસ્યાના ભવિષ્યના અનુસંધાનમાં હોય તો પ્રાયોગિક સંશોધન પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રાયોગિક સંશોધન પદ્ધતિમાં પસંદ કરેલ નિદર્શ પર પ્રયોગનો અમલ કરવામાં આવે છે અને તેના પરથી ચલો પરની અસરનો અભ્યાસ કરવામાં આવે છે. વિવિધ સંશોધન પદ્ધતિઓ પૈકી સંશોધકે પોતાના અભ્યાસના હેતુઓને અનુરૂપ કઈ સંશોધન પદ્ધતિ અને શા માટે તે સંશોધન પદ્ધતિનો ઉપયોગ કરશે તેની વિગત સંશોધકે સંશોધન દરખાસ્તમાં આપવી જોઈએ. સામાજિક વિજ્ઞાનમાં વપરાતી સંશોધન પદ્ધતિઓની વાત કરીએ તો ચાર્ટમાં દર્શાવેલ પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ સંશોધન પદ્ધતિઓમાંથી સંશોધકે યોગ્ય પદ્ધતિની પસંદગી કરવી જોઈએ. પસંદ કરેલ ઉચિત સંશોધન પદ્ધતિનો અમલ કઈ રીતે કરવામાં આવશે તે પણ ટૂંકમાં સમજવું જોઈએ. સંશોધકને જો ઐતિહાસિક સંશોધન પદ્ધતિનો ઉપયોગ કરવાનો હોય તો પ્રાથમિક અને ગૌણ સંદર્ભ સ્થાનોની શોધ અને તેના ઉપયોગ અંગેની વિગત તેમજ આ સંદર્ભ સ્થાનોના બાહ્ય અને આંતરિક ક્રિટિસિઝમ કઈ રીતે કરશે તેની વિગત દર્શાવવી જોઈએ. સંશોધકને જો પ્રાયોગિક સંશોધન પદ્ધતિનો ઉપયોગ કરવાનો હોય તો કઈ પ્રાયોગિક યોજના અમલમાં મૂકશે અને શા માટે તે પ્રાયોગિક યોજનાનો અમલ કરશે તે દર્શાવવું જોઈએ. સાથે સાથે પસંદ કરેલ પ્રાયોગિક યોજનાના બાહ્ય ચલ ઉપર અંકુશ કઈ રીતે પ્રાપ્ત કરશે તે પણ દર્શાવવું જોઈએ. વ્યાપ વિશ્વ અને નિદર્શ પસંદગીની પ્રયુક્તિઓ આ તેના પછીનું સોપાન છે. સંશોધન પ્રક્રિયામાં માહિતી કયા ક્ષેત્રમાંથી મેળવવી છે તે ખૂબ મહત્વનું છે. ક્ષેત્રને આધારે સમસ્યાના વ્યાપ વિશ્વ અંગેના અંદાજ મેળવી શકાય છે. સમસ્યામાં કયા સંશોધન પાત્ર પાસેથી માહિતી મેળવવાની છે તેને આધારે વ્યાપ વિશ્વનું ક્ષેત્ર અને વ્યાપ વિશ્વના એકમો નક્કી થતા હોય છે. કોઈ પણ સમસ્યાનું વ્યાપ વિશ્વ સૈદ્ધાંતિક રીતે વ્યાખ્યાયિત થાય તે ખૂબ જ જરૂરી છે. સમગ્ર વ્યાપ વિશ્વમાંથી માહિતી મેળવવાનું કાર્ય દુષ્કર હોય તો અભ્યાસ માટે નિદર્શની પસંદગી કરી શકાય છે. નિદર્શની પસંદગીની રીતો આ પ્રમાણે છે. સંભાવના આધારિત નિદર્શ પદ્ધતિઓ, જેમાં યાદચ્છિક નિદર્શ પદ્ધતિ, સ્તરીકૃત યાદચ્છિક નિદર્શ પદ્ધતિ, યોજનાબદ્ધ નિદર્શ પદ્ધતિ અને ઝુમકા નિદર્શ પદ્ધતિનો સમાવેશ થાય છે. બીજો પ્રકાર છે બિન સંભાવના આધારિત નિદર્શ પદ્ધતિઓ, જેમાં આનુષંગિક નિદર્શ પદ્ધતિ, સહેતુક નિદર્શ પદ્ધતિ, નિયત હિસ્સાની નિદર્શ પદ્ધતિનો સમાવેશ થાય છે. અને ત્રીજો પ્રકાર છે અન્ય પદ્ધતિઓ, જેમાં જોડકા નિદર્શ પદ્ધતિ, બેવડા નિદર્શ પદ્ધતિ, ક્રમશઃ નિદર્શ પદ્ધતિ, સ્નોબોલ નિદર્શ પદ્ધતિ,
અને બહુ સોપાની નિદર્શ પદ્ધતિ. આ નિદર્શ પદ્ધતિઓમાંથી કોઈ એક કે એક કરતાં વધારે નિદર્શ પદ્ધતિઓનો ઉપયોગ કરીને સમસ્યાને અનુરૂપ પ્રતિનિધિત્વ ધરાવતો નિદર્શ પસંદ કરી શકાય છે. નિદર્શ પસંદગીની રીતનો અને નિદર્શના કદનો આધાર અભ્યાસના ચલો, મેળવવા ધારેલા પરિણામોની ચોકસાઈ, વ્યાપ વિશ્વની વિશાળતા અને વિષમતા, અનિયંત્રિત ચલની સંખ્યા અને માહિતી પૃથ્થકરણની પદ્ધતિ પર છે. પસંદ કરેલ નિદર્શ સમગ્ર વ્યાપ વિશ્વનું પ્રતિનિધિત્વ કરતો હોવો જોઈએ અને પૂર્વગ્રહ રહિત હોવો જોઈએ. નિદર્શ પસંદ કરતા પહેલા વ્યાપ વિશ્વની સાચી અને સ્પષ્ટ વ્યાખ્યા કરી લેવી જોઈએ. ત્યાર પછીનું સોપાન છે ઉપકરણની પસંદગી કે રચના. આ તબક્કામાં સંશોધકે નક્કી કરેલા ચલો અંગેની માહિતી મેળવવા માટે યોગ્ય ઉપકરણની પસંદગી કરવી પડે છે. સંશોધન ઉપકરણની પસંદગી અભ્યાસના હેતુઓને અનુરૂપ થાય તે જરૂરી છે. સંશોધન ઉપકરણો પ્રમાણિત થયેલા તૈયાર મળી શકે છે. જો હેતુને અનુરૂપ ઉપકરણ તૈયાર મળી શકે તેમ ન હોય તો નવા ઉપકરણની રચના કરવી પડે છે. સંશોધનના ઉપકરણોની વાત કરીએ તો પ્રશ્નાવલી, અભિપ્રાયાવલી, મુલાકાત, અવલોકનો, ક્રમ માપદંડ, મનોવૈજ્ઞાનિક કસોટી, વલણ માપદંડ, મૂલ્યાંકન પત્ર, ઓળખ યાદી, ક્યુ વર્ગીકરણ, સિમેન્ટિક ડિફરન્શિયલ માપદંડ. આ ઉપકરણોનો વિસ્તારથી ચર્ચા આવનારી વિડીયોમાં કરવામાં આવશે. આ ઉપકરણો પૈકી કોઈ એક અથવા વધુ ઉપકરણોનો એકી સાથે ઉપયોગ કરીને માહિતી એકત્રિત કરી શકાય છે. તૈયાર ઉપકરણ પસંદ કરતી વખતે તેની પ્રાપ્તિ, તેની યોગ્યતા, વિશ્વસનીયતા, યથાર્થતા વગેરેની ચકાસણી કરવી જોઈએ. જો ઉપકરણની રચના કરવાની હોય તો તેની રચનામાં સોપાનોને અનુરૂપ ઉપકરણની રચના થવી જરૂરી છે. ઉપકરણના રચનાના સોપાનો આ પ્રમાણે છે. સૌથી પહેલું સોપાન છે જેના અંગે માહિતી મેળવવાની છે તેનું બરાબર સ્પષ્ટીકરણ કરવું. કલમો એટલે કે પ્રશ્નો કે વિધાનોની રચના કે એકત્રીકરણ કરવું. તે કલમોનું સંપાદન કરવું. પ્રાસ્તાવિક પત્ર સહિત કામચલાઉ ઉપકરણની રચના કરવી. રચાયેલા ઉપકરણ પર નિષ્ણાંતો દ્વારા સમીક્ષા કરવી. પાત્રો પર પૂર્વેક્ષણ કરવું. પાત્રોના પ્રતિભાવો કે જવાબોનું પૃથ્થકરણ કરવું. કલમો કે પ્રશ્નોની પસંદગી અને અંતિમ ઉપકરણની રચના કરવી. રચાયેલા ઉપકરણની વિશ્વસનીયતા અને પ્રમાણભૂતતા સ્થાપના કરવી. અને છેલ્લે ઉપકરણ માર્ગદર્શિકાની રચના કરવી. સંશોધન ઉપકરણની રચના અભ્યાસક માટે મુશ્કેલ અને સમય માંગી લે તેવી છે. તેથી ઉપકરણની રચના અભ્યાસકે ખૂબ જ કાળજીપૂર્વક કરવી જરૂરી છે. ત્યાર પછીનું સોપાન છે માહિતી એકત્રીકરણ. અભ્યાસમાં રચવામાં આવેલા અભ્યાસ પ્રશ્નોના આધારે પસંદ કરેલ ઉપકરણની મદદથી નિદર્શના જે પાત્ર છે તેના પાસેથી માહિતી એકત્રિત કરવામાં આવે છે. માહિતી એકત્રીકરણમાં અભ્યાસકે જાતે જ માહિતી એકત્રિત કરવા જવું જોઈએ, કારણ કે માહિતી એકત્રીકરણ એ ખૂબ જ કુનેહ માંગી લે તેવી પ્રક્રિયા છે. જે સ્થળેથી માહિતી એકત્રિત કરવાની હોય તેની પૂર્વ મંજૂરી અત્યંત આવશ્યક છે. જે પાત્રો પાસેથી માહિતી એકત્રિત કરવાની હોય તે પાત્રો પાસે માહિતી એકત્રીકરણ પહેલા સાયુજ્ય આપવું જરૂરી છે. જ્યાં સુધી માહિતીના એકમોને સંશોધક પર વિશ્વાસ આવતો નથી ત્યાં સુધી તે માહિતી આપવા પ્રેરાતો નથી. માહિતી આપનારની જિજ્ઞાસા અને કુતૂહલ સંતોષાય તો જ તે માહિતી આપવા પ્રેરાય છે. સંશોધકે માહિતીના પાત્રોને અભ્યાસની ઉપયોગિતા જણાવીને પાત્રો પાસે સહકાર મેળવવાની વિનંતી કરવી પડે છે. અભ્યાસના પાત્રોને અનુકૂળતા ન હોય તેવા સમયે ઉપકરણનું સંચાલન કરવું જોઈએ નહીં. કેટલાક સંશોધકો શાળામાં જે બાળકો છે તેમની પાસે માહિતી એકત્રીકરણ માટે જાય છે ત્યારે છેલ્લા તાસમાં ઉપકરણનું સંચાલન કરે તો બાળકો માનસિક રીતે તૈયાર હોતા નથી. તેમને ઘરે જવાની ઉતાવળ અને અન્ય શારીરિક જરૂરિયાતો યાદ આવતા માહિતી આપવા માટે બિનજરૂરી ઉતાવળ કરે છે. કેટલીક શાળાઓ વ્યાયામના તાસમાં કે ચિત્રના તાસમાં માહિતી એકત્રીકરણ માટે સંશોધકને સમય ફાળવે છે. બાળકો માનસિક રીતે રમતગમત માટે તૈયાર હોય ત્યારે માહિતી આપવા માટેની તત્પરતા દર્શાવતા નથી. આથી માહિતી એકત્રીકરણ માટે યોગ્ય સમય, અનુકૂળ વાતાવરણ ખૂબ જ જરૂરી છે. સંશોધકે માહિતી આપનારની અનુકૂળતાને પ્રાધાન્ય આપવું જોઈએ તો જ માહિતી સાચી મળી શકે છે. ત્યાર પછીનું સોપાન છે માહિતી વિશ્લેષણ અને આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓ. એકત્રિત થયેલી માહિતીનું વિશ્લેષણ કરવા માટે મળેલી માહિતીનું ચલોને આધારે વર્ગીકરણ થવું જરૂરી છે. માહિતીનું વર્ગીકરણ કરતી વખતે ઉપકરણમાં ભરીને આવેલી માહિતી પૂર્ણ સ્વરૂપે છે કે આંશિક ભરાઈને આવેલી છે તેની ચકાસણી પણ કરી લેવી જોઈએ. અપૂર્ણ ભરાયેલી માહિતીના ઉપકરણો રદ કરી બાકી રહેલા પાત્રો પર ચલ મુજબ વર્ગીકરણ કરવું જોઈએ. ત્યારબાદ યોગ્ય આંકડાશાસ્ત્રીય પદ્ધતિની પસંદગી કરવામાં આવે છે. માહિતીના વિશ્લેષણ માટે અભ્યાસના હેતુઓ, વ્યાપ વિશ્વનું સ્વરૂપ, ઉપયોગમાં લીધેલા નિદર્શની પ્રયુક્તિ કે નિદર્શના કદને આધારે વિશ્લેષણ યોજના વિચારવામાં આવે છે. આ ઉપરાંત માપનના ચલો, ચલોની કક્ષા, માપન કક્ષા, સમધારણતા, ખંડિત કે અખંડિતપણું અને સંબંધિતપણાને ધ્યાનમાં રાખીને યોગ્ય પદ્ધતિની પસંદગી થાય છે. શાબ્દિક કે દ્રશ્ય સ્વરૂપની માહિતીના વિશ્લેષણ માટે યોગ્ય આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. સામાન્ય રીતે સહસંબંધ, નિયત સંબંધ,
ટી કસોટી, યુ પરીક્ષણ, એનોવા, એન્કોવા, કાઈબર કસોટી જેવી આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓ ઉપયોગમાં લેવામાં આવે છે. ઉત્કલ્પનાનો સ્વીકાર કે અસ્વીકારનો નિર્ણય માહિતી વિશ્લેષણને આધારે કરવામાં આવે છે. ત્યાર પછીનું સોપાન છે પરિણામોનું અર્થઘટન એટલે કે ઇન્ટરપ્રિટેશન ઓફ રિઝલ્ટ્સ. માહિતી વિશ્લેષણ પછી અભ્યાસક પ્રશ્નોના યોગ્ય ઉત્તરો મેળવવા માટે કે ઉત્કલ્પનાની ચકાસણી માટે માહિતીનું પૃથ્થકરણ કરી તેનું અર્થઘટન કરવું જરૂરી બને છે. માહિતીના અર્થઘટનનું અભ્યાસના હેતુઓમાં સમાવેલી બધી જ બાબતોનો ઉકેલ મળી જવો જરૂરી છે. અભ્યાસ પૂર્વે રચાયેલી ઉત્કલ્પનાઓનો સ્વીકાર કે અસ્વીકારનો નિર્ણય અર્થઘટન વખતે કરવામાં આવે છે. સમસ્યાના ઉકેલનો પાયો માહિતીના અર્થઘટન પર રહેલો છે. કોઈ પણ સંશોધન પસંદ કરેલી સમસ્યાનો ઉકેલ કેટલા અંશે લાવે છે તે પરિણામોના અર્થઘટન પરથી જાણી શકાય છે. માહિતીનું અર્થઘટન સંશોધકના અનુભવ પર આધાર રાખે છે. અનુભવી સંશોધક સમસ્યાને ઉચિત અર્થઘટન દ્વારા જે તે સંશોધનને સાચો ન્યાય આપી શકે છે. સંશોધન અહેવાલ લેખન આ છેલ્લું સોપાન છે. સંશોધન અહેવાલનું લેખન એક કળા છે. પ્રત્યેક સંશોધન એકબીજાથી તેના વિષય, સ્વરૂપ, પદ્ધતિ, વિશ્લેષણ વગેરે જેવી બાબતોમાં ઘણું જ ભિન્ન હોય છે. છતાં સંશોધન કાર્યની લેખિત રજૂઆતના સ્વરૂપમાં એક સૂત્રતા જળવાઈ રહે તે માટે તેનું માળખું નિશ્ચિત કરવામાં આવ્યું છે. સંશોધન અહેવાલ વાંચનાર વર્ગ સામાન્ય માણસ નથી. તેઓ અહેવાલને ઝીણવટપૂર્વક વાંચે છે અને અહેવાલમાં તેઓ સાતત્યયુક્ત રજૂઆત અને તકનીકી વ્યવહારોનું પ્રતિબિંબ ઈચ્છે છે. આથી સંશોધન અહેવાલ કાળજીપૂર્વક તૈયાર કરવો જરૂરી છે. અહેવાલ લેખનના અનુસંધાનમાં સ્ટ્રક્ચર ઓફ રિપોર્ટ રાઇટિંગ વિષય પર ડિટેલ વિડીયો મારી ચેનલ પર તમને જોવા મળશે. તો એને વિગતે સમજવા માટે વિડીયો અચૂકથી જોઈ લેવો. હું આઈ માર્કામાં પણ તેની લિંક આપી દઈશ. તો અહેવાલ લેખન વખતે સંશોધન કાર્યને 3 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પ્રારંભિક વિભાગ, અહેવાલનું મુખ્ય વિષય વસ્તુ અને સંદર્ભ બાબતો અને પરિશિષ્ટો. પ્રારંભિક ભાગમાં નામાભિધાન પૃષ્ઠ, સ્વીકૃતિ પત્ર, ઋણ સ્વીકાર, પ્રકરણની અનુક્રમણિકા, સારણી સૂચિ, આકૃતિ સૂચિ, સંક્ષેપો અને સંજ્ઞાઓ, સંશોધન સારાંશ આટલી બાબતોનો સમાવેશ પ્રારંભિક ભાગમાં કરવામાં આવે છે. જ્યારે અહેવાલના મુખ્ય વિષય વસ્તુની અંદર સમગ્ર વિષય વસ્તુને 5 પ્રકરણોમાં વિભાજિત કરવામાં આવે છે. સર્વસામાન્ય 5 પ્રકરણો આ પ્રમાણે હોઈ શકે છે, જેમાં પ્રકરણ 1 સમસ્યા વિધાન અને શબ્દોનું પારિભાષિકરણ, પ્રકરણ 2 સંદર્ભ સાહિત્યની સમીક્ષા, પ્રકરણ 3 સંશોધન યોજના, પ્રકરણ 4 માહિતીનું પૃથ્થકરણ અને વિશ્લેષણ અને પ્રકરણ 5 સારાંશ, તારણો અને ભલામણો. કેટલીક વાર વિષયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ વિભાજનમાં પ્રકરણની સંખ્યા વધી શકે છે, જેની ખાસ નોંધ લેવી. ત્રીજો ભાગ છે સંદર્ભ બાબતો અને પરિશિષ્ટો, જેની અંદર સંદર્ભ સૂચિ, અનુપૂર્તિઓ અને શબ્દ સૂચિ એટલે કે સૂચિપત્રનો સમાવેશ કરવામાં આવે છે. તો આટલી સર્વસામાન્ય વિગતોનો સમાવેશ સંશોધન પ્રક્રિયાના સોપાનોની અંદર કરવામાં આવે છે. મને આશા છે કે આપને મારો આ પ્રયત્ન જરૂરથી મદદરૂપ બનશે. હવે પછી આપ કયા વિષયના અનુસંધાનમાં વિડીયો જોવા માંગો છો તેનું સજેશન કમેન્ટ બોક્સમાં જરૂરથી કરજો. જો મારો આ પ્રયત્ન આપને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઈક કરજો અને જો પસંદ ન આવ્યો હોય તો ડિસલાઈક કરજો, પરંતુ ડિસલાઈક કરવાનું કારણ કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, જેથી કરીને આવનારી વિડીયોમાં હું એ બાબતની તકેદારી રાખવાનો સંપૂર્ણ પ્રયાસ કરીશ. આ વિડીયોને શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવું એ તદ્દન ફ્રી છે, પણ આપનું સબસ્ક્રિપ્શન કરવાથી મને જરૂરથી મોટિવેશન મળશે. સબસ્ક્રિપ્શન બટન પાસે જે નોટિફિકેશન બેલ છે તેને પણ જરૂરથી પ્રેસ કરી દેજો, જેથી કરીને મારી આવનારી દરેક વિડીયોનું નોટિફિકેશન આપને સમયસર મળતું રહે.